મિત્રો હળવદ શહેરમાં રહેતા અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે ઉપર ગઈકાલે એટલે કે તારીખ 21/6/2024ના રોજ સોમનાથ નજીક ડારી ટોલનાકા પર હુમલો થવાની ઘટના છે એ પ્રકાશમાં આવી હતી। આ હુમલો થવાની ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ આ ઘટનામાં 12 વ્યક્તિઓ સામે ગુનો પણ દાખલ થયો છે અને જેમાં 12માંથી 11 વ્યક્તિઓને ગીર સોમનાથ પોલીસે ઝડપી પણ લીધા છે। તેની સાથે મિત્રો આ ઘટનામાં યુટ્યુબર લાલો આહિર નામનો જે વ્યક્તિ છે એનું પણ નામ ખુલ્યું છે, એટલે એને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આ બનાવની મિત્રો વાત કરીએ તો ગઈકાલે એટલે કે તારીખ 21/6/2024ના રોજ હળવદ શહેરમાં રહેતા અને મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે સાથે મોરબી જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિ છે ગિરીશભાઈ લકુમ સાથે માર્કેટયાર્ડના ડિરેક્ટર છે રમેશભાઈ ભગત। રમેશભાઈ, ગિરીશભાઈ અને તપનભાઈ છે એ પરિવારજનો સાથે 2 કાર લઈ ગઈકાલે સોમનાથ દાદાના તેની સાથે દ્વારકા દર્શન કરવા માટે નીકળ્યા હતા। પ્રથમ સોમનાથ દાદાના દર્શન કરી ત્યાર પછી સોમનાથથી દ્વારકા જવા માટે નીકળ્યા, એટલે સોમનાથ બહાર નીકળતા જે ડારી ટોલ નાકું છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને ત્યાં આગળ જે છે એ ટોલ કર્મચારી સાથે બોલાચાલીને થઈ હતી। ત્યાર પછી જે છે એ ટોલ કર્મચારીઓએ તપનભાઈ દવે ઉપર પાઇપ વડે હુમલો કર્યો હોય, તેની સાથે તેઓએ હાથમાં પહેરેલી સોનાની લકી પણ લૂંટીને લઈ ગયા હોય। તેની સાથે આ ઘટના જે છે એ આખી પ્રકાશમાં આવી હતી અને આ રીતના આખી જે કંઈ ઘટના બની હતી ત્યાર પછી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તપનભાઈને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ ઘટનામાં 12 વ્યક્તિઓ સામે લૂંટ, તેની સાથે હત્યાનો પ્રયાસ ને રાયોટિંગ સહિતની ભારેખમ કલમો હેઠળ ટોલનાકાના 12 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ઘટનામાં ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક ધોરણે જે છે એ 11 આરોપીની અટકાયત કરી લીધી છે, જેમાં યુટ્યુબર લાલા આહિરની પણ જે છે એ અટકાયત કરવામાં આવી છે। અને આ વિડીયોમાં પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ જે વ્યક્તિઓ છે જેને ગઈકાલે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી પર જે છે એ હુમલો કર્યો હતો, તેની સાથે લૂંટ પણ કરી હતી, તેની સાથે હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, કારણ કે 307 ને કલમો, ભારે કલમો હેઠળ ગુનો જે છે એ દાખલ કરવામાં આવ્યો છે। 12 વ્યક્તિઓ સામે ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 11 વ્યક્તિઓની ગીર સોમનાથ પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી છે। જે આરોપીઓની મિત્રો અટકાયત કરવામાં આવી છે અને તેની સાથે જે 12 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એટલે એક ફરાર છે, 11ની અટકાયત કરી છે। કયા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એના મિત્રો ખાસ નામ જણાવું તો ભગીભાઈ આહિર છે, સાથે જ બીજા નંબરના આરોપી છે નીતિનભાઈ ભીમાભાઈ મકવાણા, ત્રીજા નંબરના આરોપી તરીકે કાનજીભાઈ મેવાડા, લક્ષ્મણભાઈ રામભાઈ ગઢવી, નયનભાઈ પ્રભાતભાઈ બોરીચા, ભૂપતભાઈ મકવાણા, લાલાભાઈ આહિર એટલે કે આ લાલો જે યુટ્યુબર છે, સાથે જ નિકુંજભાઈ મેરામણભાઈ બકોતરા, પરબતભાઈ બારડ, ત્રુપાલભાઈ આહિર, જયેશભાઈ પૂનાભાઈ રામ અને અર્જણભાઈ અમીરભાઈ પાણિયા છે કે જેઓ સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં 11ની અટકાયત કરી લીધી છે। એક આરોપી ફરાર છે અને આ ઘટના જે છે એ ગઈકાલે બની હતી। આભાર મિત્રો।